गांजा पियोले जासी गांजा पियोले जासी राम भजन नहीं तो तारा अजी समझ मन क्यों सोता जागृत नगरी मां तोर नहीं लूटे जागृत नगरी मां तोर नहीं लूटे जग मारे का जमदूता राम भजन नहीं तो तारा राम भजन नहीं तारा कर तप कर कोटि यजन कर जप कर तप कर कोटि यजन कर काशी गई कर मत लेता वो पक्षी तो मुक्ति नहीं पाने दूरता लगी गगन में काम क्रोध घर धन देता अगर तपत आसन वाले अगर तपत आसन वाले सो जोगी है जब धोता राम भजन में नहीं तारा राम भजन तारा
સદગુરુ ભગવાન રામદેવજી મહારાજ એવા બતાવવાના છે. એમાં કઈ વાત બે ચાર જણાની મિત્રોની ફરવાઈશ છે એટલે 5-10 મિનિટ લઈ પછી મારે નીતા મકવાણા પાસેથી બે ભજનો સાંભળવાના છે. પણ દીકરો પછી રવિભાઈ એક મને આ બધું સ્ટેજ શેર સોંપવામાં આવ્યું છે. મારા માસા દેવાભાઈ દેવસીભાઈ પાત્ર એમનો ખૂબ ખૂબ આભાર. ભગાભાઈ દેવસીભાઈ એનો પણ ખૂબ ખૂબ આભાર. અને મારું જૂનું માથું ભગાભાઈ દેવસીભાઈ એનો પણ ખૂબ ખૂબ આભાર. અને સરગસ જેના નામની આગળ સાહેબ મને તમને સો લગાડવાનું મન ન થાય એવા સરગસ દિનેશભાઈ દેવસીભાઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. દિનેશભાઈનો પરિવાર અહીં બેઠો છે. બાપ તો બાપ છે ને કે ઘેરો રે
હે વડલો ને ઘેરી છાયડી રે કુટુંબમાં મારો બાપ જોયા મીઠો એ છાયો છે મારા બાપનો રેલો. સરગસ દિનેશભાઈ પાત્ર પરિવારનું આંગણ છે ને સાહેબ એને યાદ ન કરીએ ને ખરેખર મારી વાણી હતું તો આગળી હે પકડી તી મારા બાપની રેલો. તો આગળી હે પકડી તી મારા તમને કોઈ પરિવાર યાદ આવે તો આવે મને મારા દાદા મારા નાના જેના ખોળામાં તમે સાહેબ આરોટીને મોટા થયો ભણભાઈ દાદા જીવનનું ભજન ગાય ને તો જીવન દાદાને જે માનતાની ભજન એને અસર કરે ડાયા મામા. તમે રામાપીરને માનો તો રામાપીરને માનતા હોય ને ભજન એને અસર કરે પણ માનો ને બાપનું ભજન તો ભાભી એવું છે ને આ દરેક ઘરે સાહેબ ભજન અસર કરે સાહેબ. મેં તો આંગળી હે પકડી તી મારા બાપની રેલો. પછી ચાલ્યો હું તો ડગો મગુ ચાલ જોયાથી લે હે ચડાયો ભાણાભાઈ દેવસીભાઈ અને દેવાભાઈ દેવસીભાઈ આ ચાર પરિવાર ખાલી સાહેબ અહીંયા આવી જજો કારણ કે પાત્ર પરિવારનું ગાતો હોય અને અહીંયા નો આવે ને ત્યાં મને દુઃખ લાગે. હમણાં મારા મુનાભાઈ દાફડાએ રજૂ કર્યો દાદા જીવનનો તો દાદો જીવન એમ કે આવું સરસ મજાનો કાર્યક્રમ હોય તમારા તરફથી પ્રવીણભાઈ નહીં હાકલો નહીં પડકારો ને મારો દાદો જીવન કે શું કે આવું કાકરો રે પાણી આમકા કરો રે પાણી આમકા કરો રે પાણી આમકા કરો. એ પ્રભુ પ્રભુ ભજતા તમે તો કદી તરો મારા રામ રામ ભજતા તમે તો કદી તરો. પ્રભુ પ્રભુ ભજતા તમે કોકદી કરો મારા રામ રામ ભજતા તમે કોકદી કરો. આવતા બિંદિયા સોલંકી જે ગાતા હતા તે બધા બબે આઈફે ઉડાડતા હતા સાચું અમારા મુનાભાઈ દાફડા ગાતા હતા તે બધા બબે આઈફે ઉડાડતા હતા સાચું. આ જીતુ વાળા ગાય તો ગાય જીતુ વાળા ગાય તે કઈ તકલીફ ગાબડું ગામ છે ચબુતરામ ચોરા હોય ઘરના જુદા ઢોરા હોય ઘર ખેતરને પાદર હોય ભાવને આદર હોય અમારા સોલંકી પરિવાર તરફથી સાહેબ ખાવું ખવડાવવું કોકને આપી દેવું ભાઈ મૃત માણાનું કામ છે.
ખાવું ખવડાવવું કોઈને આપી દેવું મરદ માણાનું કામ છે. પણ આ બહેનો બે ઉડાડવા માટે આવ્યા છે ત્યારે કે દુનિયાનો દાતાર દયાળુ બીજે છે કતો. દુનિયાનો દાતાર દુનિયાનો દાતાર દયાળુ બીજે છે કતો. આવડા રે અભિમાનમાં પ્રાણી ખુલ્લા લાગવો. મારા મામા અને મારા મામી પધાર્યા છે. એના ચરણોમાં મારા કોટી કોટી વંદન. કારણ કે આને મામા કહેવાય મામી કહેવાય. પણ મામા મામીનો પ્રેમ તો મળે ત્યારે મળે. સામે આપણે એવું થઈને જગાભાઈ રહેવું પડે. અમારા જગાભાઈ બસવા નથી પેટી ઉતી નથી આવ્યા. અમારા ભગા બાપા પેટી ઉતી નથી, ભાણજી બાપા નથી આવ્યા. તમે બધા સીસીટીવી કેમેરામાં કેદ છો સાહેબ. ત્યારે દુનિયાનો દાતાર દયાળુ બીજે છે કતો. દુનિયાનો દાતાર દુનિયાનો દાતાર દયાળુ બીજે છે કતો. તો પવન રે અભિમાનમાં પ્રાણી ખુલ્લા ના પરો. આમ ના કરો રે પ્રાણી આમ ના કરો. આમ ના કરો રે પ્રાણી આમ ના કરો. મારા મામી શ્રી બતારા છે. એમના ચરણોમાં પણ મારા કોટી કોટી વંદન પ્રેણભાઈ. વંદન પ્રેણભાઈ. દુનિયાનો દાતાર દયાળુ બીજે છે કતો. દુનિયાનો દાતાર. હા પાત્ર પરિવાર અને મારા પ્રેણભાઈ બતારા છે. એમનું પાત્ર પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. અને આજના કાર્યક્રમને બધા સ્મારક ગાડીના શબ્દોને માલિકા વ્યક્ત હતો કઈ રીતે મોરબની ધનગાટ કરે મોરબની ધનગાટ કરે મોરબની ધનગાટ કરે મોરબની ધનગાટ કરે. આજે મોજ આવી સાહેબ. સમાજનો દીકરો બેઠો હોય મારી લાઈફની માલિકા મને બે દીકરાઓ તમે ઘડીક બેસી જાઓ તમે ભણજો. આ કિના કિના છે આ ઝીણા ઝીણા હોય ને ભણાવજો મામી.
આ ભણતા છે ને, તમે માનો ન માનો, આજની તારીખ સાહેબ તમારી હાજરીમાં, અમારા માજી ધારાસભ્યોની હાજરીમાં તારીખ 9/5/2024 ગામ નિકાવા પાત્ર પરિવારનું આંગણું 12 બીજનો ધડી રામજીજી મહારાજનો પાઠ કલાકાર જીતુવાળા, હિતેશ સાધુ, બિંદિયા સોલંકી, નીતા મકવાણા, મારો મુનો દાફડા, આટલાના વચ્ચે તમારે લખવું હોય તો લખી લેજો અને ભણાવજો. અને આ લોકો તમારે જોવું હોય તો જોજો, ઇન્કમ ટેક્સ ઓફિસર બનવાના છે. શું કામ ખબર? 1 રૂપિયા રહેવા નથી. હા સાહેબ, 1 રૂપિયો મારા હાથ નથી કરતો. હમણાં નિશાળમાં ટીંગાટોરી કરીને એકને મારતા ભાઈ લઈ જતા. હો તો તમારે જો કોઈ હમસુ માણસ હશે એને કીધું હવે એ કઈ નિશાળે ન આવે તો કાંઈ નહીં કીધું ભાઈ એને તમે મારો માર. તો કે વિદ્યાર્થી નથી તો એ કે સાહેબ છે અઠવાડિયે થયા ઉડાણો નથી. એ હું ભણાવતા હતા પણ સાહેબ મેં કીધું એની જેમ પાત્ર પરિવારનું આંગણું છે, ભાઈઓ મળ્યા છે. ને મારો કવિ શું કહે સાહેબ? મંગલ ઘડી મહેમાન થઈ આનંદ બધોય આવી મળે, અહલાવાલામાં હોવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું ન ભળે. એનો દેખાય પરસંગ ડૂબડો અને ઉડે કાળા કાગડા. આઝા હગા હોય જગતમાં પણ યા પડાઈ. ભાઈ પર ઊંચો હાથ કરી તાલી પાડો છે, મને થાય દોણામ જાય. એ યા પડા ભાઈ, યા પડાઈ, યા પડા. આજના કાર્યક્રમમાં મેં કીધું ને સાહેબ, જ્યારે મારું નામ ભૂપટ રાખ્યું હતું, એ જ્યારે માતાઓ બહેનો જ્યારે લગ્ન ગીત ગાય ને ત્યારે કાન મારજો કે મારા વીરની એ પોપટ હારખી મોલી પંખી પ્યારા લાગે મહાણા. શેરના યાદ આયા રસ્તા
જે લગ્ન ગીત હતા આપણે ત્યાં માતાઓ બહેનો છે ગીત ગાતા હતા ને આપણે એને સાંભળવા માટે જે કાન માંડ્યા ભણબાપા ભણબાપા પાતર હા માતાઓ બહેનો જ્યાં લગ્ન ગીત ગાતા હતા સાંભળવા માટે કાન માંડ્યા ને કોઈના નામ ન આવ્યાનું કારણ માતાઓ બહેનો ખબર છે કે જેને ગાડે બેઠા ને એના ગવાય એમ આજ અમારે કે ગાવા ગાવા મારે હે જોડે રામા પીર ના ગીત એ ગાવા ગાવા નારલ બાઈ ના ગીત ભાભી આપણી કડી કે ગાવા ગાવા મને હે જોન રામા પીર ના ગીત એ ગાવા ગાવા મારે ડારલ બાઈ ના ગીત એનાથી આગળ ફ્રેન્ડભાઈ કે ગાવા ગાવા મારે ઓઈલા બાબા સાહેબ ના ગીત એ ગાવા ગાવા મારે વીર માયા ગીત પણ શબ્દોના રામાપીને યાદ કરાશે નારણભાઈને યાદ કરવા છે પણ એક ફરમાઈશ આવી છે ને બે પડીને ન્યાય આપી દો સાહેબ ફ્રેન્ડભાઈ આજ ભીમ બોલે દલિતો ના દિલમાં આજ ભીમ બોલે દલિતો ના દિલમાં મારો ભીમ બોલે દલિતો ના દિલમાં દલિતો ના દિલમાં સમતાના સુરમાં દલિતો ના દિલમાં સમતાના સુર દીકરી નામ અમારી ભાર્ગવી પાછળ 12માં ક્યાં વાત આ દીકરીને 12મા ધોરણમાં વલ્લભભાઈ દીકરી મને ખબર છે 12મા ધોરણમાં બાપુ એને 10% નહીં કે 20 નહીં 30 નહીં 40 નહીં 50 નહીં 60 નહીં એ 62 નહીં 70 નહીં 75 નહીં મોજાઓ તો જોરદાર તાલીઓ નાચી દીકરીને આમ હોશ આવ્યો 75 નહીં 80 ની 85% જોરદાર તાલીઓ નાચી ને બધા હે આ મા બાપનું નામ આ દેશનું નામ આ સમાજનું નામ સાહેબ ઉજ્જવળ કરશે 100%ની વાત વચ્ચે દીકરી ભાર્ગવ 2 મિનિટ દીકરા ઊભી અત્યારની જે દીકરીઓ ભણે છે ને બેટા મને આમ નજર નાખો આ બધું ભાર્ગવ અહીં ઊભી રહે મને તરીકે આમ નજર આ તમે જે ભણો છો ને ઠીક છે તમારા બાપ કેપેબલ હોય એનું બાપુ તમારા પિતાશ્રી કેપેબલ હોય તો વાંધો નહીં
કદાચ ગરીબ ઘરના તમારા પિતાશ્રી હોય, પેટે પાટા બાંધી અને તમને ભણાવે છે, પેટે પાટા બાંધી તમારા માવતર તમને ભણાવે છે. અને આ વૈજ્ઞાનિક આ એક મારી વાત ધીરુભાઈ 2 મિનિટ મારી વાતને સ્વીકારી લેજો. ખાસ કરીને મારી માતાઓ બહેનો મારી વાતને સ્વીકારી લેજો. એ પેટે પાટા બાંધી અને દીકરીઓને માવતર ભણાવે છે. અને એ દીકરી વૈજ્ઞાનિક યુગમાં ધીરુભાઈ ભણે છે. એટલે 12 ભણતી દીકરી, 10 ભણતી દીકરીને મોબાઈલની અત્યારે જરૂર પડે. એક સમાજના દીકરા વતીથી અહીંયા થોડું બરે ને એટલા માટે મારો સંદેશ, તમારા બાપ તમારા પપ્પા તમને મોબાઈલ આપે ને, જો દુનિયામાં ક્યાંય નથી, બધું મોબાઈલમાં છે. મારો શબ્દો પકડી લેજો, દુનિયામાં ક્યાંય નથી, એ બધું આ મોબાઈલમાં છે. અને આ મોબાઈલમાં છે ને દુનિયામાં ક્યાંય નથી. પણ એ મારી દીકરીઓ મોબાઈલને કેમ ઉપયોગ કરો ને તમારા હાથની વાત છે. આ મોબાઈલનો કેમ ઉપયોગ કરવો તમારા હાથની વાત છે. અને બીજી વાત, એ બાપને તમે કોઈ બધી પૂછજો કે બાપ તમારી ટ્યુશન ફી ક્યાંથી ભરી? બાપ તમારા કપડા, શું નામ છે દીકરીનું? પલ્લવી. અમારા સોલંકી પલ્લવી क्या बात जे हो આ દીકરીને એને 20% નહીં, 40% નહીં, 60% નહીં, 60 નહીં, 70 નહીં, 80 નહીં, 85 નહીં, 85 ની માથે 86% ને જોરદાર તાલીઓ નાખી. આને પણ વધાવી દો સાહેબ. क्या बात एक બે કડી લઈ લો પછી દીકરી બંધુ બંધારણ જણે ભારત બતાવવા, બંધુ બંધારણ જણે ભારત બતાવવા, ભારત બચાવવાની સમતાને સ્થાપવા, ભારત બચાવવાની સમતાને સ્થાપવા. મારો ભીમ બોલે દલિતો નથી લમા, આજ ભીમ બોલે બોલે દલિતો નથી લમા. મારે ધીરુભાઈ પાટણ માસ્ટર છે ને એકવાર જોરદાર કાઈનો નામથી વધાવેલો સાહેબ. હવે એની દીકરી 12મા ધોરણમાં ને આય માસ્ટર નો કહેવાય, B.Ed માં કેટલા ટકા? આ જીતુભાઈ એ B.Ed માં માસ્ટર નહીં, એ તો કંડક્ટર થાય. શિક્ષક. B.Ed માં 20% નહીં, 40% નહીં, 60% નહીં, 80 નહીં, 85 નહીં, એ 90 નહીં, 91 નહીં, 92 નહીં અને 93% જોરદાર તાલીઓનો નાદથી એને વધાવો સાહેબ. ક્યાં બાત છે હો. આ બાબા સાહેબના વિચારો હે ધીરુભાઈ, બાબા સાહેબ હવે દીકરીઓને ઘડીક વધાવી લેજો. વધાવ મારો બાપ વધાવ. એ પૂના કરાર કર્યા ગાંધી બતાવવા, પૂના કરાર કર્યા ગાંધી બતાવવા, ગાંધી બચાવવા નિર્વાણને સ્થાપવા, ગાંધી બચાવવા નિર્વાણને સ્થાપવા. મારો ભીમ બોલે દલિતો નથી લમા, આજ ભીમ બોલે બોલે દલિતો નથી લમા. બહેન લાલ ક્રાંતિ કેવી જગાડી, મારા બહેન લાલ ક્રાંતિ કેવી જગાડી. મહત્વની કડી છે મહત્વની. અત્યારે કદાચ મારો દલિતનો દીકરો શૂટિંગ ચાલુ છે. દેવા માસા, ભાંજી મામા, દયા મામા, કદાચ મારી કઈ ભૂલ થતી હોય ભાંજી બાબુ મને માફ કરજો. શૂટિંગ ચાલુ છે. તમારા દીકરાના લગ્ન છે ને મા બાપની કૃપાથી થાય. મામી
દીકરાના લગ્ન છે ને મા બાપની કૃપાથી થાય, પણ ઘોડે તો મારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કૃપાથી ચડી શકાયો સાહેબ, કૃપાથી ચડી શકાયો સાહેબ. હા, એ મારા બાપને કૃપા ન હોય તો તમે નો. એક જણાએ મને કીધું મને કે તમને મૂછું રાખો, મેં કેમ ભાઈ ન રાખો? પછી મેં લખ્યું મામી અટાણે 40 રૂપિયા થઈ ગયા, અમને નથી ગમતી. મને કે મૂછું રખાય, મેં કીધું હવે આ આપી છે કુદરે તો રખાય ને ભાઈ. મને કે પછી માણસને મેં કીધું ભાઈ બાપુજી માસા એ પપ્પા એ દાદા ઘડીક બેસી જાવ. કીધું ભાઈ પ્રવીણભાઈ. પછી મેં લખ્યું અરે રાઠોડ આના 40 રૂપિયા થયા, અમને નથી ગમતું. એ મારે નથી રાખવી મોઢે મૂછ, મારે નથી રાખવી મોઢે મૂછ, પણ મારો પુત્ર ઉગાડે પ્રેમથી ભલામણા ફરિયાદ કરીને એને તો પૂછ, એને તો પૂછ. હે હવે ઉગેન કોણ ભોગે ઈ ગયો, મારા દીકરા એનો વિરોધ કરે. બોલો ફ્રેન્ડભાઈ, ઉગેન ભોગે કોઈ એ જુલમી કાયદા હતા મનુરાજ કાયડા, જુલમી કાયદા હતા મનુરાજ કાયડા, મનુરાજ કાયડા પછી લોક રાજ લાવ્યા, મનુરાજ કાયડા પછી લોક રાજ લાવ્યા. મારો ભીમ બોલે દલિતો નદીલમાં, આજ ભીમ બોલે બોલે દલિતો નદીલમાં, બંધારણ વાળો મારા કલેજાની મોર, આસમાની ઠંડા માથ બોલે દીના મોર, બોલે દીના મોર, બોલે દીના મોર. બંધારણ વાળો બાબો બંધારણ વાળો, કાયદા વાળો મારા કલેજાની મોર, આસમાની ઠંડા માથ બોલે દીના મોર. ચાલો નીચે બેસી જાઓ ઓલા કાલ મંદિર અમારા પાર્થભાઈ પણ એકવાર જોરદાર તાલીઓ નાચી બજાવો. બહુ નાની ઉંમરમાં બહુ સારું એવું વગાડે છે. ઘણા બધા કલાકારો છે, બધા કલાકારોને ન્યાય આપી દેવો પડે. એક બીજી વાત કરું, આજે સમાજમાં તો બહુ વાત ઘોષ ન હોય, આ કેમેરો ચાલુ રાખજો બાપા. સમાજમાં તો બહુ ન હોય, પણ અમારા અહીં બહુ હોય. એમ મુનુવાળો મારો વાળો એટલા બધા વારો પેલા લઈ લેવું છે. એટલે મારા નીતા મકવાણા બાકી છે, એટલે હું નીતા મકવાણાને કહું લીલા પીડા તારા નેજા ફરકે, અને એક એમને ગમતું ભજન લઈ આપની સમક્ષ નીતા મકવાણા, નીતા મકવાણા, નીતા મકવાણા. એકડે કેમેરો બંધ કરી દેજો. રૂપાલી સ્ટુડિયો સુરેશભાઈ અમારા માસ્ટરમાં તમે બધાથી મોટા છો, એટલે ઘડીક થાય ન કહેવાય. ચા આપી ગયો, ચાએ મેલું શિરામણ બીડીએ મેલો હોકો, આ ઘડિયાને ખોયા ઘરના કેનો કરવો ધોખો. આજે ગાંઠિયા છે ને ગાંઠિયા પ્રવીણભાઈ, એ અમારા કલાકારોનો હુડો પૂરો છે ને ચા છે ને અમારી ગુરુદેવી છે. 4 પ્રકારની ચા બને, આપુડી બાપુડી સગુડી ને જગુડી. 4 પ્રકારના દીકરા થાય, દીકરો છોકરો પુત્ર ને ગગો. 4 પ્રકારની બાયુ લાજ કાઢે, હાંડિયા લાજ, મારવાડી લાજ, ઝપાટા લાજ, કાઠિયાવાડી લાજ. દીકરો કોને કહેવાય? બાપનો દી બાળે એને દીકરો કહેવાય. આજે પાત્ર પરિવારને આંગણે સાહેબ એવું સરસ મજાનું કાર્ય થયું હોય. રાજા દશરથ જેવું જેને પાત્ર ભજ્યું હોય, અમારા માસા શ્રી દેવા માસા, રાજા દશરથ જેવું જેને પાત્ર ભજ્યું હોય એને આંગણે જ રામ લક્ષ્મણ અને ભરત જેવા દીકરા હોય સાહેબ. બાપનો દી બાળે ને જયસુખભાઈ એને દીકરો કહેવાય. પછી આવ્યો છોકરા. છોકરો કોને કહેવાય? બાપની ઇજ્જત ઉપર જથ્થાબંધ પાણી ફેરવીને વ્યુ જાય. પછી આવે પુત્ર. પુત્રો કોને કહેવાય? પુ નામના નરકમાંથી જે પિતૃઓનો ઉદ્ધાર કરે ને એને પુત્રો કહેવાય. છેલ્લે કેશુભાઈ આવે ગગો. ગગો ગગો કોને કહેવાય? આવો સરસ મજાનો મામી કાર્યક્રમ હોય, નિમ્મામી આવો સરસ મજાનો કાર્યક્રમ હોય, સારા સાજિંદા હોય, સારા માયક હોય, સારું જમવાનું હોય, સારું આયોજન હોય, અને એમાં અમારો કોઈ સ્વયંસેવકભાઈ ફાળાની બુક લઈને પ્રવીણભાઈ જાય અને એમ કે આ ફાળામાં કાંઈક લખાવો, અને એમ કે ગુબર મારી બાન પૂછી આવું. આન ગગો કહેવાય, આન ગગો. એટલે નીતા એટલે આપ તો મકવાણાના દીકરી છે, પાછા વાઘેલાના, એટલે હવે નામ આપણે નીતા વાઘેલા રાખીએ. નીતા વાઘેલા પાસેથી આપણે 2 ભજન, એક લીલા પીડા તારા નેજા ફરકે અને એક એમને ગમતું ગીત. જેમ અમને બધા કલાકારોને જેમ મોતથી વધાવ્યા છે, એમ નીતા વાઘેલા સમાજના દીકરી છે, એમને પણ એકવાર
આપણે અને હું તો પાત્ર પરિવારને આગળ બેઠો છું, બધાની સાક્ષી એટલું જરૂર કહું કે નીતા મકવાણાને આ સ્ટેજ એક દિવસ આગળ લઈ જાય એ આ બધાની પ્રાર્થના. એટલે વધારે સમય લેતા પહેલાં હું નીતા મકવાણાને વિનંતી કરીશ. ઠીક, અમારા બેજાવાળા ભાઈ ગયા છે એટલે હમણાં હવે ઉસ્તાદી ગયા છે. એટલે સુરેશભાઈ ચા ઉપર લેતા આવજો. 4 પ્રકારની બાયું લાજ કાઢે: હાંડિયા લાજ, મારવાડી લાજ, ઝપાટા લાજ ને કાઠિયાવાડી લાજ. હાંડિયા લાજ કોને કહેવાય? લાજ કાઢી હોય પણ હાંડિયાની જેમ આમ જોતી જાતી હોય ધીરુભાઈ, એને હાંડિયા લાજ કહેવાય. પછી ઝપાટા લાજ કોને કહેવાય? બિંદિયા. આખો દી ઉઘાડે માથે જાતા હોય, ઉઘાડે માથે આવતા હોય, અચાનક જેઠને ખાહરાને દેખે અને નાટકનો પડદો ખેંચે એમ લાજ ખેંચી લે ને એને ઝપાટા લાજ કહેવાય. પછી આવી મારવાડી લોકોને આપણે પ્રવીણભાઈ જોયા છે, એને જે લાજ કાઢી હોય ને નાકની ડોટી હુંદી જ પડી હોય, જીવે તોય ન્યા, મરે તોય ન્યા, ઊંચી ન આવે ને હેઠી ન આવે. છેલ્લે આવી કાઠિયાવાડી લાજ સાહેબ. એમના કહા જેવો દેહ હોય અઢારે અંગ સાહેબ, સાડીની માલી પર જેના ઢાકેલા હોય ને જેને કાઠિયાવાડી લાજ કહેવાય સાહેબ. અને હજી ઘણી બધી મર્યાદાઓ રાખે છે. જોરદાર તાલીઓ નાખી વાગાઓ બહેનોને બધાય. અને ગામડું ગામ હોય ને, ગામડું ગામ આપણે ગામડામાં રહીએ ને એટલે આપણને ખબર હોય ઘરની વાડી હોય. ધીરુભાઈ મામા ઘડીક 2 મિનિટ જારું, આ ભાઈ આવી જાય ત્યાં બધી તમારી બહુ બીક લાગે. હવે ભાણજી મામાને બીક નથી લાગતી, હવે કાના મામાને બીક લાગે. ભાઈ ભાવનગરી લાજ ગાઈડ તું મેં તને કહી ગયો ક્યારનો નથી ઓળો બેંજાવાળો. એટલે ભાવનગરનો બનાવ એવો બન્યો તો આજથી લગભગ 25 વર્ષ થયા કામામાં. હા બરોબર 25 મને જેવો એ ભાગે એ ભાઈડા ને ભાઈ એ અમારા કેશુ મામા. હવે કે હરિભાઈ, હરિમામા ક્યાં ઉચ્ચાગરી કહો છે અમારા હરિમામાનો. હા ડાકલો વગાડી વીરા, ડાકલો વગાડ. કે વાત બજામાં છે માતાજી, બજામાં છે માતાજી. ચાલો કાર્યક્રમમાં જે હો આને સમજાવી દઉં. એટલે 25 વર્ષના વાણા વાઈ ગયા ભાવનગર વાઘાવાડી રોડ ઉપર માધવી 10 વાળીયું કામ હાલે અને હવે બધા ટેણિયા થયા કામમાં. કામ કર્યું જ નહીં, ફિલ્મ જોવા ગયા હતા રીતેશ એ એટલા બાપુ. એટલે અમે ટેણિયા ને પછી ભાઈ માથાકૂટ થઈ. આ ગામમાં તમારામાં બહાર ગામનો આવીને કોઈ બાધ્યત તો પૂગવા દો. હવે અમે ભાઈ અહીંથી જ ત્યાં ગયા. પહેલાં તમે ખૂબ પાણી કર્યું પ્રવીણભાઈ, અને પછી જે મજા કરાવી અમને. હું તો એકવાર દેખાણો બગીચામાં જઈને હુઈ ગયો. મને તો આ લોકો ગોતતા હતા ઓલી ઇમરજન્સી ગાડી લઈને કે આ ક્યાં ગયો, માંડ ઝીડ્યો. પણ છતાંય એક તમને વાત કરું, રાવડી રાઠોડની એક વાત કરું, છતાંય પ્રવીણભાઈમાં કામ પૂરું કર્યું હો. બધા જોરદાર તાલીઓ. હા બીબી રાઠોડ મારો મામા છે. આપણે ક્યાં ફૂઈ ગયા હતા વાતમાં ધીરુભાઈ? હા ગામડું ગામ હોય, ઘરની વાડી હોય. આપણે ગામડામાં જે રહીએ ને, હવે તમે ખાલી સાંભળી લેજો, તમે ન સાંભળો. અમારા બેજાવાળા ભાઈ આવી ગયા એટલે થોડીક ખબર પડે. અમારા ભાભીની બધા આવી ગયા, અડધા બાકી છે. એના માટેની વાત તમે સાંભળજો ને, બાલ્કનીમાં બેઠા ને તમે સાંભળજો. બાલ્કની હા આપણે ઘરની વાડી હોય, કપાસ વાવવું હોય તો બી લેવા પ્રવીણભાઈ જાય કોણ? તો કે ભાઈઓ. એગ્રોની દુકાન હોય, વાડીમાં કપા હોય તો બી લેવા જાય કોણ? તો કે આવડા ભાઈઓ. એને વાડીમાં વાવે કોણ? તો કે બાયું. જણ વાકો વાકો કપાયા સોંપીનું કે બાયુનું કામ. કપા વાવવો હોય તો બી લેવા જાય કોણ? તો કે આવડા ભાઈઓ. એને વાડીમાં વાવે કોણ? તો કે બાયું. એ કપામાં ભણભાઈ હાથી કોણ હાકે? 2 જણા બોલ્યા, 3 જણા થયા, બીતા લાગો. એ કપાની માલિપા હાથી કોણ હાકે? તો કે આવડા ભાઈઓ. એમાં ખોડ થાય, ઘાસ થાય, પછી નીંદે કોણ? તો કે બાયું. એ કપામાં ભેગુભાઈ દવા કોણ છાંટે? ઓઈલા બોઈલા બાકી એ છે, નકર એ ન બોલું. એમાં બાકી જ હોય, નકર બોલાય નહીં સાહેબ. એ કપામાં દવા કોણ છાંટે? તો કે આવડા ભાઈઓ. કપા પાકી જાય પછી ઉતારે કોણ? ઉતારેલો કપા આપણી રાજકોટની માર્કેટિંગ યાર્ડમાં વેચવા કોણ જાય? એના આવેલા રૂપિયા વાપરે કોણ? એના આવેલા રૂપિયા વાપરે કોણ? તો કે બાયુ. એને મારી વિનંતી, ફૂલને ફૂલની પાકડી 1 રૂપિયો અમે નથી લઈ જવાના. અને મને સંતોષ આજે મારા પ્રવીણભાઈ મુછડીએ કરાવી દીધો. જોરદાર તાલીઓ નાચી બધા સાહેબ. એને મને ખુશી કરતી તો બા. પણ બેનોનો વાક નથી. બેનો પાસે લગભગ પૈસા આવ્યા ને તો મોબાઈલનું બટકું લીધું. જયસુખભાઈ અને વૈજ્ઞાનિક યુગ છે. અને આમાં ભાઈ મારા જયદીપ સોંદરવાને મારી વિનંતી, ઉસ્તાદને મારી વિનંતી, સ્ટેજે પધારશો. માતાઓ બહેનો પાસે વધારે પૈસા આવ્યા એટલે મોબાઈલનું બટકું લીધું. મોબાઈલમાં સિસ્ટમ એવી આવી જટાણી
આ ધોરામાં તમારા ભાણા બાપા મારા કાના મામા અમારા ડાયા બામાના દીકરા દીકરીના હક પણ કરવામાં આવડા બધા ઠાકી ગયા. શું કામ ખબર? તેથી આવો યુગ નહોતો. અને હવે આ મોબાઈલમાં સિસ્ટમ આવી ગઈ. અહીંથી દીકરી બોલતી હોય ને સામેથી મુરતીઓ જવાબ દે. અહીંથી દીકરી એમ કે તમે જો મારી સાથે વાત કરવા માંગતા હોય તો એક દબાવો, એક દબાવો. તમે મારી મમ્મી સાથે વાત કરવા માંગતા હોય તો બે દબાવો. સિસ્ટમ આવી ગઈ ને. તમે મારા પપ્પા સાથે વાત કરવા માંગતા હોય તો 3 દબાવો, 3 દબાવો. છેલ્લે તમે પરણેલા હોય અને બીજા લગ્ન કરવા માંગતા હોય તો પહેલા તમારી ઘરવાળીનું ગળું, ઘરવાળીનું ગળું, એટલે વધારે સમય લેતા પહેલા આપની સમક્ષ સરસ મજાના 2 ભજનો લીલા પીડા તારા નેજા ફળકે અને બીજું એમને ગમતું ભજન નીતા વાઘેલા, 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 વાઘેલા. ક્યાં બે કેમેરો ચાલુ? કાંઈ હવે અમારે લક્ષ્મીબેન મારી બાજુમાં ગુંદારી કાંઈ છેટું છે નહીં. તેમાં વળી એક દી હું ગયો તો આ મને જયંતિ હામાં મળ્યા બજારમાં. મને કે એક કામ કરી, મેં કીધું શું? મને કે હાલ કીરે ચા પીવા. હાલો જાય. હવે બનાવે એવો બેનો ને ડાયામાં રસ્તામાં ઓલા જે વાંદરા પકડવા કે ખેલ કરતા હતા. વાંદરી આમ આમ જોઈને આમ ખેલ કરતા હતા. અમે હારો બધાને ઉભા રહી ગયા. પેલું વાંદરું હતું ને યા જયંતિ હમું જોઈને દાંત કાઢે. ઓલું વાંદરું હતું ને જયંતિ હમું જોઈને દાંત કાઢે. જયંતિ મને ઠોહો માર્યો. મને કે મારા હમું જોઈને કેમ દાંત કાઢે? ધીરુભાઈ મેં કે દાંત ન કાઢે. મને કે કામે કે હગે હગા ભેગા થાય દાંત ન કાઢે, ભેગા થાય દાંત ન કાઢે. અમારે જયંતિને એકવાર જોરદાર તાલીઓ નાથી બતાવો. એક જ વાર આવ્યા, છૂટા કરાવી લેજો. નીતા વાઘેલા જે હો, વાઘેલા જે સરનેમ કા બદલી નહીં ગઈ? આ બધું મગજમાં રાખે કા એક ફેરે બે. પેલા મકવાણાના દીકરી હતા ઈ જ હાલવું જોઈએ. નીતા મકવાણા જે હો. એના મા બાપની અવગણના કરી નાખી છે. અનુમતિ આપજે માં, આજ ભૂલાય અક્ષર બતાવજે, બતાવજે તું આવજે માયાવજે માડી વેલી કરવા. જગદંબા માતુ જોગણી અને અમે જપીએ તારા જા. જગદંબા માતુ જોગણી અને અમે જપીએ તારા જા. આજે અખંડ તારા દીવા બને માત પર ગટ આપોયા.